તથા પરમ પૂજ્ય દિવ્ય સ્વરૂપ જાદવજી બાપાની દિવ્ય ઉપસ્થિતિમાં ઉજવાય છે. એ વિશિષ્ટતા આ પ્રસંગની છે. વળી આ પ્રસંગના પ્રયોજકો મુખ્યત્વે અનાદિમુક્ત ભાઈ શ્રી ભગવાનભાઈ ઉર્ફે ગાંડાભાઈ માધવજીભાઈ પટેલ સપરિવાર તથા તેમના સહ આયોજકો અનાદિમુક્ત પૂજ્ય શ્રી શંકરભાઈ, શિવાભાઈ, કાંતિભાઈ, જગતપુરા સત્સંગ મંડળના અગ્રણી હરિભક્ત વિરચંદભાઈ, ઠાકરસિંહભાઈ આદિ સર્વે હરિભક્ત મંડળને આ આયોજન બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે. કારણ કે આ આયોજનથી આપણને સૌને આ દિવ્ય લાભ મળ્યો. આવા બ્રહ્મયજ્ઞો ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી અને પરમ કૃપાળુ બાપાશ્રી ના સંકલ્પથી આવા બ્રહ્મયજ્ઞો આ પર્વના વર્ષ દરમિયાન યોજાયા જ કરશે. કારણ કે ભગવાનનો પ્રબળ સંકલ્પ છે કે આ શતાબ્દી વર્ષ દરમિયાન સૌ કોઈનું કલ્યાણ થાય, સૌ કોઈના જીવનું રૂડું થાય. અત્યારે જોઈએ તો દેશ અને વિદેશમાં સ્વામિનારાયણ ભગવાનના પ્રબળ સંકલ્પથી તેમના મહા અનાદિમુદ્રા દિવ્ય સ્વરૂપ બાપાશ્રી શતાબ્દી વર્ષની ઉજવણી દેશ વિદેશમાં દિવ્ય હર્ષોલ્લાસથી થઈ રહ્યું છે, ઉજવણી થઈ રહી છે. આ ઉજવણી ના બ્રહ્મયજ્ઞના દિવ્ય આંદોલનો સમગ્ર વિશ્વમાં પ્રસરશે અને સર્વ મનુષ્યોની તામસિક અને રાસિક વૃત્તિઓ દૂર થઈ સાત્વિક અને ભગવદી વૃત્તિનો ઉદય થશે અને ભગવાન સ્વામિનારાયણ નું જે સર્વોપરી તત્વજ્ઞાન પરમ કૃપાળુ બાપાશ્રીએ સમજાયો, પ્રવર્તાયો અને અસંખ્યને અનુભવાવ્યો એ તત્વજ્ઞાન સર્વ મનુષ્યો ઝીલતા થઈ જશે. એ આ શતાબ્દી પર્વનું પરિણામ હશે. સદગુરુ અનાદિમુક્તરા સદગુરુ વર્યા શ્રીજી મહારાજના સમકાલીન સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ને નિમિત્ત બનાવી તેમના દ્વારા ભગવાન સ્વામિનારાયણે એવી વાણી ઉચ્ચારી કે સ્વામિનારાયણ ભગવાનના મહામંત્રનો ગુંજન પાંદડે પાંદડે થશે. પાંદડે પાંદડે થાય એનો અર્થ તો એ થયો કે આ વિશ્વના સમગ્ર દેશો જેને આ આદર્શ તત્વજ્ઞાન ની સમજણ પહોંચી નથી, અબજો મનુષ્યો છે, એને આ જ્ઞાન પ્રસરશે એવી ભગવાને વાણી ઉચ્ચારી. તો તે સત્ય જ હોય. એના આમ થવા માટેના આપની દ્રષ્ટિએ બે વિકલ્પ હોઈ શકે. એક તો એ ભગવાનના માં અનાદિમુક્તો નું પ્રાગટ્ય ભારત વર્ષમાં થતું રહેશે. તેમજ એમની ઈચ્છા હશે તો બીજા દેશોમાં પણ આવા મહાન પ્રબળ સમર્થ સંતો નું પ્રાગટ્ય થશે અને તે
જન જન પ્રત્યે ભગવાન સ્વામિનારાયણનું આદર્શ તત્વજ્ઞાન, બાપાશ્રીએ સમજાવેલી અનાદિમુક્તની આત્યંતિક સ્થિતિ પ્રસરાવશે અને એ રીતે સર્વ મનુષ્યો આ મહામંત્રનું રટન કરતા થઈ જશે. બીજો વિકલ્પ એ છે કે કાં તો ભગવાનના પ્રબળ સંકલ્પથી પાંદડે પાંદડે સ્વામિનારાયણ ભગવાનનો દિવ્ય ધ્વનિ પ્રગટ થશે અને દરેક લોકોને એમ થશે કે ઓહો, આ દિવ્ય ધ્વનિ સર્વ પાંદડામાંથી બોલાય છે, તો ખરેખર ભગવાન સ્વામિનારાયણ એ એક જ પરબ્રહ્મ હોઈ શકે એમ સર્વ મનુષ્યને સમજાશે. આવું ગુંજન અને આ સર્વવ્યાપી મહામંત્રનું પ્રસાર થવા માટે સેંકડો વર્ષ પણ લાગે અને વહેલું પણ ભગવાનના સંકલ્પથી થાય, પણ થશે એ ચોક્કસ. કારણ કે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી પ્રત્યક્ષ રહેવાનું છે. તેમના સંતો સતત પ્રગટ થતા જ રહેવાના છે. આપણે આ શતાબ્દી પર્વ દરમિયાન ભગવાન સ્વામિનારાયણ ને ચિંધેલ માર્ગે ચાલીને આપણે વર્તનની મૂર્તિઓ બની રહીએ. વાણી અને વર્તન બે એક જ હોય તો કામ ભગવાનનું ખૂબ મોટું થાય. વાણી સાથે વર્તન જોઈએ. વાણી પણ કામ કરે, દિવ્ય વાણી પણ ભગવાનનું કામ કરે, પણ જો સાથે વર્તન એટલું સરસ હોય તો પ્રસરણ પ્રવર્તનનું કામ અતિ અસરકારક બની શકે. આ કામ ની શરૂઆત પ્રારંભ ભગવાન સ્વામિનારાયણ અને પરમ કૃપાળુ બાપાશ્રી પ્રગટ થયા ત્યારથી આ પ્રારંભ થઈ ચૂક્યો છે. તે ક્યાં જઈને અટકશે કે જ્યારે સારાય સમગ્ર વિશ્વને કારણ સત્સંગ કે સારું વિશ્વ રંગાઈ જશે ત્યાં સુધી આ કાર્ય ચાલશે અને ત્યાર પછી પણ સર્વને એ સુખને પમાડશે. ત્યારે આ કાર્ય ની પૂર્ણાહુતિ થઈ ગણાશે. આની જવાબદારી કારણ સત્સંગના મહાન વિભૂતિઓની છે અને એ વિભૂતિઓ અને સંતો દ્વારા આ કામ મહારાજ અવશ્ય કરવાના. આ જરવલા ભૂમિ પરથી સુંદર શરૂઆત થઈ અને એ પહેલા મહા પ્રારંભ તીર્થધામ કૃષ્ણપુર મુકામે ગત કારતક સમયે મહાયજ્ઞ વખતે આ પ્રારંભ ના દિવ્ય આંદોલનો શરૂ થઈ ચૂક્યા હતા. ફરી એની શરૂઆત આ યજ્ઞમાં થઈ. હવે પછી પણ વર્ષ દરમિયાન એક ક્ષણ પ્રત્યે આ કાર્ય ચાલુ રહેશે. વળી આ પર્વ દરમિયાન આપણે આપણી શક્તિ મર્યાદામાં રહીને શું શું કરી શકીએ તેની રૂપરેખાનું આયોજન ગત સમય કાર્તિકી સમયે તીર્થધામ કૃષ્ણપુર મુકામે થઈ હતી. તેની પુસ્તિકા તૈયાર થઈ રહી છે અને દરરોજ શું કામ, કેટલો બ્રહ્મયજ્ઞ આપણે કરી શકીએ, માસિક, પાક્ષિક એ રીતે અને આપણા પોતાની ફરજો અને જવાબદારીઓ શું શું છે તેનો પણ નિર્દેશ એમાં હશે. બીજી એક આનંદની વાત એ છે કે સ્વામિનારાયણ ભગવાનના પાવન પગલાથી
વિચરણથી અને સંકલ્પથી પાવન થયેલી કાળી તલાવડે પાસેની જે દિવ્ય ભૂમિ, બાપાશ્રીની તપોભૂમિ, દિવ્ય ભૂમિ, એ સ્થાન આંતરરાષ્ટ્રીય તીર્થધામ બની રહે એવી તૈયારીઓ થઈ રહી છે. તેમાં દેશ વિદેશના અસંખ્ય ભગવાનના ભક્તોએ પોતાનો યથાશક્તિ ફાળો મોકલી આપ્યો છે અને પરમ પૂજ્ય દિવ્ય સ્વરૂપ શ્રી જાદવજી બાપાના સાનિધ્ય અને માર્ગદર્શન પ્રમાણે તે વિકાસ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. અને એ ભૂમિ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીરૂપ ભૂમિ છે. અને એ પ્રતાપે અને બાપાશ્રયના શ્રીજી મહારાજના સંકલ્પથી આપણું પ્રાગટ્ય હોય એ ભૂમિને આશીર્વાદ એવા મળ્યા છે કે આ ભૂમિ ઉપર, આ દિવ્ય સ્થાન ઉપરથી પશુ પક્ષી જશે અને એનું પણ ભગવાન સ્વામિનારાયણ આત્યંતિક કલ્યાણ કરશે. ત્યાં જઈને જે કોઈ મનુષ્ય દર્શન કરશે તેને પણ અંતરની ખૂબ શાંતિ મળશે. ભગવાન સ્વામિનારાયણ ઓળખાશે. અંતે એ દિવ્ય સુખને પામશે. એવા રૂડા આશીર્વાદ એ દિવ્ય ભૂમિને પરમ કૃપાળુ બાપાશ્રી દ્વારા ભગવાન સ્વામિનારાયણે આપેલા છે. એ તીર્થધામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર બને એ સારા સત્સંગની જવાબદારી અને કર્તવ્ય બની રહે છે અને બની રહેશે એવી હું આશા રાખું છું. ફરીથી આ દિવ્ય સભાને કોટાન કોટી વંદન કરું છું અને પરમ કૃપાળુ જાદવજી બાપાને તથા દિવ્ય સભાને પ્રાર્થના કરું કે ભગવાન સ્વામિનારાયણ હૈડે હૈડે બિરાજી સૌને સુખ આપે એવા આશીર્વાદ વરસાવે અને સૌનો રાજીપાની અપેક્ષાએ હું વિરમું છું. સૌને પરમ વંદન. ભગવાન સ્વામિનારાયણની જય. પરમ કૃપાળુ બાપાશ્રીની જય. પરમ કૃપાળુ ઘનશ્યામ મહારાજ.